જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. આજે હું લઈને આવી છું કલિંગરનો જ્યુસ વિથ લાડવા, ચૂરમાના અને દહીંવડા. કલિંગરનો જ્યુસ બનાવવા માટે જોશે કલિંગર 1 નંગ, લીલું કોકોનટ, પતલી મલાઈનું 1 નંગ. બનાવવાની રીત: પતલી મલાઈ મિક્સરમાં પીસો, કલિંગરના નાના નાના પીસ કરો અને એ પણ પીસો, મિક્સરમાં ગ્રાઇન્ડ કરો અને પછી નાળિયેરનું પાણી અને કલિંગરનો જ્યુસ મિક્સ કરીને 2-3 ક્યુબ બરફના નાખીને એડ કરીને મિક્સરમાં ક્રશ કરો. આ રીતના તૈયાર છે કલિંગરનો જ્યુસ. નંબર 2, ચૂરમાના લાડુ. ઘઉંનો કરકરો લોટ સામગ્રીમાં: ગોળ અને ઘી, ખસખસ, કોપરાનું ખમણ, તલ. આ સામગ્રીઓ જોઈએ છે. હવે બનાવવાની રીત: લાડવા 2 રીતના બને છે. એક, ભાખરી વણીને લોટ બાંધવાનો અને ભાખરી વણીને બને છે, અને બીજા બને છે ડીપ ફ્રાય કરીને મુઠિયા ટાઈપ વાળીને. હવે ભાખરીનો લોટ બંધાઈ જાય એટલે એને 10 મિનિટ રેસ્ટ આપો અને પછી એને વણીને મિક્સર જારમાં શેકીને પછી મિક્સર જારમાં ક્રશ કરો અને ગોળ અને થોડો ખાંડ ઉમેરવી હોય તો સાકર પણ થોડી નાખી શકાય છે. તો સાકર પણ મિક્સરમાં ક્રશ કરવાની. પછી મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે ગોળ અને ઘીની ગોળ ઓગળે ત્યાં સુધીની પાઈ લેવાની અને એની અંદર જે મિક્સરમાં ક્રશ કરેલો ભૂકો હોય એ એડ કરવાનું અને પછી લાડવા વાળવાના. એની અંદર થોડું કોપરું લાડવા વાળતી વખતે મિક્સ કરવાનું, કોપરાનું ખમણ, તલ, ઇલાયચી આ બધું મિક્સ કરવાનું અને થોડું સાઈડ ઉપર રાખવાનું. એટલે ખસખસ, તલ ઉપરથી છે તે લાડવા વાળીને પણ અંદર છે તે રગદોળવાનું અને પછી છે તે લાડવા તૈયાર છે. તે પણ તમને છે તે મુઠિયા વાળીને પણ ડીપ ફ્રાય કરીને કરવા હોય તો એ રીતના પણ સેમ રીતે મિક્સરમાં કરીને કરી શકો છો. હવે દહીંવડા બનાવવાની રીત: દહીંવડા માટે સામગ્રી જોશે અડદની દાળ અને મગની દાળ. અડદની દાળ 5 કિલો અને 100 ગ્રામ મગની દાળ. હવે 5-6 કલાક એને પલાળી લો. પછી મિક્સરમાં ક્રશ કરો, એની મીઠું, મરચાં, આદું નાખો અને પછી એની અંદર મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે જીરું નાખો, મરી નાખો, મરીનો પાવડર થોડો ને ડીપ ફ્રાયમાં ડીપ કરો અને પછી ડીપ ફ્રાય થઈ જાય એટલે થોડું ગરમ પાણી મૂકી ને વડા એની અંદર થોડી વાર રહેવા દો અને પછી હવે એને ડીપ ફ્રાયમાં ડીપ કરીને પછી છે તે એને આપણે કાઢીને ઉપર દહીં ઝેરણીથી ઝેરીને આપણે ઉપર એ કરવાનું, દહીં છે તે કરવાનું અને પછી એ થઈ જાય. હવે એની અંદર ચટણી બનાવવાની. ખજૂરની ચટણી, ખજૂર લેવાનો અને પછી છે તે બોઇલ કરવાનું
અને ખજૂરને પછી મિક્સરમાં ક્રશ કરવાનું, એનું મીઠું મરચું નાખવાનું અને દહીંવડામાં જીરું શેકેલું, જીરાનો ભૂકો, મીઠું, મરી અને ગળી ચટણી ભભરાવાની છે તે. જય શ્રી કૃષ્ણ. ને જે કલિંગરના ઉપરના જે છોતરા વધ્યા હોય એ નાના નાના પીસ કરીને ગાયને ખવડાવવાના. જય શ્રી કૃષ્ણ.